જય જગન્નાથ। આજે અષાઢી બીજ એટલે કે જગતના નાથ ભગવાન જગન્નાથની પાવન રથયાત્રાનો દિવસ ને આ દિવસના આપ સૌને જય જગન્નાથ। અને આજે કચ્છી માંડવોનું નવું વર્ષ એટલે તેમને કોટી કોટી શુભેચ્છાઓ। नगर में तुम आओगे प्रभु तो पावन हो जाएगा नगर, नगर में तुम आओगे प्रभु तो पावन हो जाएगा नगर, तुम्हारे दर्शन से ही भक्तों का उद्धार हो जाएगा, तुम्हारे दर्शन से ही भक्तों का उद्धार हो जाएगा। रथ यात्रा એ કેવલ ઉત્સવ નથી પરંતુ ભક્તિ, શ્રદ્ધા અને સનાતન સંસ્કૃતિનો અદ્ભુત સંગમ છે। સામાન્ય રીતે ભક્તો ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જતા હોય છે, પરંતુ અષાઢી બીજના દિવસે ભગવાન ખુદ મંદિરમાંથી બહાર નીકળીને ભક્તોને મળવા આવે છે। જે લોકો અબાલ, વૃદ્ધ, ગરીબ કે પછી અશક્ત લોકો છે જે મંદિરે પહોંચી શકતા નથી તેમને દર્શન આપવા ભગવાન ખુદ સામેથી આવે છે। આનાથી બીજો ભક્તવત્સલ ભાવ કયો હોઈ શકે। ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથનું મંદિર ભારતભરમાં 4 ધામોની યાત્રામાંનું એક છે। તેમાં યોજાતી રથયાત્રા એ વિશ્વ પ્રસિદ્ધ છે। પુરીની જેમ આપણા અમદાવાદના જમાલપુરમાં ભગવાન જગન્નાથના મંદિરથી નીકળતી રથયાત્રા એ વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે। આ યાત્રા આપણા ગુજરાતની એકતા, શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે। ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે અલગ અલગ 3 રથમાં બિરાજમાન થાય છે। ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ, બલભદ્રજીના રથને તાલધ્વજ અને બહેન સુભદ્રાના રથને દર્પદલન કે પદ્મરથ કહેવામાં આવે છે। અને આ દિવસે મગ, કાકડી અને જાંબુનો વિશેષ પ્રસાદ ધરાવવામાં આવે છે। મિત્રો, ભગવાન જગન્નાથનો અર્થ થાય છે કે જગતના નાથ એટલે કે આખી સૃષ્ટિનો સ્વામી। મિત્રો, રથયાત્રા એ આપણને સંદેશો આપે છે કે રથ એ આપણું જીવન છે અને આપણે આ જીવન રૂપી ડોળ આપણે ભગવાનના હાથમાં સોંપી દઈશું તો આપણું જીવન ચોક્કસપણે સુખમય અને સફળ જશે। અને રથયાત્રા આપણને બીજો એક સંદેશો પણ આપે છે કે રથ એ આપણું શરીર છે, રથમાં બેઠેલો સારથી એ આપણી બુદ્ધિ છે, રથના ઘોડા એ આપણી ઇન્દ્રિયો છે અને રથમાં બેઠેલો ભગવાન એ આપણી આત્મા છે। તો આવો આજના પાવન દિવસે આપણે સૌ મળીને ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ કે આ દેશ દુનિયામાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે સદબુદ્ધિ આપે। જય જગન્નાથ। અને આજે રથયાત્રાના દિવસે આપણે ભગવાન જગન્નાથના જય ઘોષ કરીશું। જય જય જગન્નાથ।